જવાનું એવી રીતે 3 વખત પાણી પીવાનું અને ચોથા હા તમારા જમણા બાજુ સાઈડ પર ગાદી પર ભગવાનનું સ્વ નેપકિન દેખાવ ચમચીમાં જમણા હાથે પાણી પકડી રાખવાનું અંદર 3 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃના જપ કરી જવાનું રાખવાનો યથાશક્તિ પૂજન કરવાના नमस्कार मित्रों, ताजे डुमलाव गाम जैसे पड़िया हमारे मंदिर जड़म मंदिर है मूर्ति की स्थापना करवानी है। तो आज पहला दिवस पूजा पाठ से हमारा यहाँ देसाई पड़िया घણા બધા સાથે મિત્રો પૂજા પાઠ કરેલા છે। આવી ગયા છે સૌપ્રથમ આપણે જલારામ બાપાના દર્શન કરીએ। કમેન્ટ માં એક જ વસ્તુ જાય જલારામ બાપાની કમેન્ટ કરજો બાપાના નામ। તો આજનો જે પ્રોગ્રામ છે જય જલારામ। यजमानस्य भाले जमनात्मा पानी ले पानी पी जाओ। ओम केशवाय नमः स्वाहा પછી કંઠમાં આપેલું હસ્તે ઓમ સૂત્રમ કારપાસ સંભૂતમ બ્રહ્મણાની નિતમ પુરાય નમઃ હરિ ઓમ દામદરાદો મે વારોમા ઓદારાદો ભાગોદોરા સમમ રે તદવમાનડા રનજિયાના ભાગયાન દાદતે જુહાલે धर्मे पारा पथ पूर्णा पुनरा पथ भजने भाविकरीना भाः एकामो यज्ञ साधक करातो स्वाहा बोलो यज्ञ नारायण देव की जय। सप्तमद यज्ञ यज्ञ नमः ज्योतिष ज्योतिष सत्य ज्योतिष ज्योतिष वंश्च शुक्राचार्य वाक्यात्य મૂર્તિ રોમ કહેવામાં આવે। જ્યારે મૂર્તિ બનાવવામાં આવે ને ત્યારે જો કારીગર થી કઈ ભૂલથી લાગી ગયો હોય પછી અલગ પથ્થરમાંથી બનાવી હોય એક જ પથ્થરમાંથી બનાવવી પડે બરાબર। તો એના માટે આ દોષ માટે નિવારણ માટે આપણે કુટીર હોમ કરવામાં આવે। ઓકે સારું। ચમચીમાં પાણી લઈ લો। તો આ રીતના અહીંયા મૂર્તિ અહીંયા અમારા મિત્ર હસમુખભાઈ ચંદ્રકાંતના ઘરે રાખવામાં આવી છે। અહીંથી પછી મંદિરે લઈ જવાના છે। અહીંયા પૂજા પાઠ થઈ ગયો હશે કે મહારાજે જેમ કહ્યું હતું કે મૂર્તિ બનાવતામાં જે કંઈ આપણાથી પાઠ થયેલા હોય તેનો અર્થે અહીં પૂજા પાઠ કરવામાં આવ્યો। બીમડાવને જરા મંગલાષ્ટક બોલીએ, જ્યારે લગ્ન ચાલતા હોય ત્યારે મંગલાષ્ટક બોલીએ। તો તે રીતે આજે આપણે મંડપમાં પણ પ્રવેશ કરવાનો।
એટલે અહીંયા પણ મંગલ ઘોષ કરવાનો એટલે કે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવાના. નર્મદે ગંગે ગણપતિ ચિંતનાશાવલા કુલદેવતાવલા મંત્ર મૂકીને અંદર આવવાનું. હવે આમથી જવાનું, પેલી બાજુથી ફરીને આગળ જો પાછું આવવાનું બધાએ. આમથી જાઓ ને ફરીને આખા બાજુ આવો. બસ તારી કેડ પાછી ટર્ન માર લેજો બહારથી. બહારથી, હા બસ તારી બહારથી. બસ તારી માર લો, ફરી જાઓ. આ બાજુ આખા આમ ફરીને આવજો. અંદરથી જઈને અંદર થઈ જાય. ભાઈ આ બાજુ દરવાજો ખોલો ને. પેલી બાજુ અંદર બોલો. અંદર દરવાજો ખોલો. आसन पर बालक मेरो डरायो
जल्दी से ऊपर हाँ बाबू लोग शाम लोग हलवार साहब सरदार साहब एकदम साहब लंदन संजय बटर परमेश्वर महाराज लक्ष्मण बेटा बीतन बाबर संग लागी बांधी जो पीपल की धारे सुर में गिरावे बचते नजरे बुलाते बदरंग में सतरंगा है इश्क है जोगी में और गंगा
જાવું કે સતાદાર જાવું હાલત ને હાલ જલારામ બતાવું જય જલારામ વીરપુર જાવું કે સતાદાર જાવું વીરપુર જાવું કે સતાદાર જાવું હાલત ને હાલ જલારામ બતાવું જય જલારામ ઓ હાલત ને હાલ જોગી ગઢ બતાવું જય જલારામ જય જલારામ જલારામ વસે છે વીરપુરમાં ગંગા યમુના વહે છે જલારામ વસે છે વીરપુરમાં ગંગા યમુના વહે છે એ વાગી ગયા છે તો મિત્રો એટલું ગરમીમાં જલારામ બાપાના દરેક ભાઈ ભક્તો ખૂબ ધામધૂમથી અહીંયા સુધી લઈ આવ્યા હાલમાં થોડા ગરમીમાં ખૂબ ફર્યા છે એટલે નાસ્તો પાણી કરશે પછી બાકીની પૂજા થશે તમે તમારી જગ્યા પર જઈ એક વાર છાંટો ને પછી આપી દો પાન ને બધું એમાં ખાલી જવાનું ને ફૂલડી બાજુમાં મૂકી દેવાની નહીં આપી દે તો આપી દેવાનું તમને આપી દે તમારે બે છાંટે આપી દેવાનું આ લેવાનું આનાથી પાનથી છાંટીને તમે પછી ફૂલડી પાછી ફૂલ કરે જોડે જો મૂર્તિ પાસે જરાય આપણે જગ્યા પર જીરો બધા શિવાજી
આવતીકાલે અહીં તો પૂજાનો ને આવતીકાલે જો આવતીકાલે ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આજે પૂજામાં અહીંયા પૂરી થઈ. આવતીકાલે નવો ભાગ બનાવીશું. આવતીકાલનો જે મૂર્તિની સ્થાપના કરવાનું છે. તો આજ પૂરતું આટલું મિત્રો.